આપણે બંધારણનો આજે 5મો ભાગ જોઈએ, જેમાં કેન્દ્ર સરકાર આપેલું છે. તો આપણે છે ને આ ભાગ જોયા પહેલાં છે ને આપણે ખબર હોવી જોઈએ કે સરકાર એટલે શું, સરકારના અંગો કેટલા છે, કયા અંગનું શું કાર્ય છે. આ બધી વસ્તુ આપણે ખબર હોય ને પછી આપણે બધું આગળ ભણવું જોઈએ. પછી આપણે અનુચ્છેદ 52 થી 151 યાદ રાખવા ને તો આપણે સરળતાથી યાદ રહી શકાય, આપણે ગોખવાની જરૂર ન પડે, આપણે યાદ રહી જાય. પણ એના માટે પહેલાં આપણે કેન્દ્ર શું છે, સરકાર શું છે, આ બધી વસ્તુને આપણે સમજવી પડે. શબ્દ કેટલો નાનો લખ્યો છે, ભાગ 5 કેન્દ્ર સરકાર. તો આપણે સરકાર સમજવું બહુ જરૂરી છે. તો ભારતમાં કેટલી સરકાર છે, તો ભારતમાં ત્રિસ્તરીય સરકાર છે, જેમાં આપણે વાત કરીએ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર. કેવી છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર. કેન્દ્ર સરકાર જેમાં ભાગ 5માં આપેલી છે. કેન્દ્ર સરકાર કેમ આપેલી છે? ભાગ 5માં આપેલી છે. તો ભાગ 5માં અનુચ્છેદ 52 થી 151 છે. રાજ્ય સરકાર 6થા ભાગમાં આપેલી છે. કેન્દ્ર સરકાર 5મા ભાગમાં છે, રાજ્ય સરકાર 6થા ભાગમાં છે. હવે રાજ્ય સરકારના અનુચ્છેદો 152 થી 237. પછી જોઈએ આપણે સ્થાનિક સરકાર. તો જો પંચાયતી રાજ અને શહેરી સત્તા મંડળો. જો ગામડું હોય ને, ગામડું એટલે કે ગ્રામ લેવલ હોય ને તો ત્યાં પંચાયતી રાજ હોય. શું હોય? પંચાયતી રાજ. પણ આપણે કેમ તાલુકો છે, સિટી છે, તો શહેરી લેવલનું હોય તો ત્યાં શું હોય? તો ત્યાં શહેરી સત્તા મંડળો હોય. અને આ ગ્રામ લેવલનું હોય ત્યાં શું છે? ભાગ 9માં એની જોગવાઈ છે. અને 9A શેની જોગવાઈ છે? તો શહેરી લેવલની છે. તો આ પંચાયતી રાજની જોગવાઈ આપણે ભાગ 9માં જોવા મળશે. તો આપણે ખબર હોય છે કે ભાગ 9માં કેટલા અનુચ્છેદ છે? તો એક તો પહેલાં 243 અને 243A થી 243O સુધી. એવી જ રીતે આપણે શહેરી લેવલનું જે ભાગ 9AB જોઈએ છે એમાં અનુચ્છેદ 243P થી 243XZ સુધી છે. તો આવી રીતનું છે. તો આપણે અહીંયા ભારતમાં જે સરકાર છે એ સરકારના 3 સ્તર વિશે જાણી લીધું. તો હવે આપણે છે ને સરકારના અંગો જોઈએ કે સરકારના અંગો કયા છે. પણ એ અંગો કયા સરકારના? તો આપણે કેન્દ્ર સરકારના અંગો જોઈએ. અત્યારે આપણે કયા સરકારના અંગો જોઈએ? કેન્દ્ર સરકારના. તો કેન્દ્ર સરકાર છે ને એના 3 અંગો છે. કેટલા? 3 અંગો. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે આ ધારાસભા શું કરશે? તો આ ધારાસભા એટલે કે સંસદ કાયદો ઘડશે. શું કરશે? કાયદો ઘડશે. આ કાયદો ઘડશે તો આ કાયદો ઘડીને કાંઈ શું પડ્યો રાખવામાં આવશે? ના ભાઈ ના. આ કાયદાનું અર્થઘટન કોણ કરશે? તો આ સુપ્રીમ કોર્ટ અર્થઘટન કરશે કે આ કાયદો છે એ શું વાસ્તવમાં લાગુ કરવા જેવો છે ને? આ શું લોકોના હિત માટે જ છે ને? આ શું લોકોનું શોષણ નથી કરતો ને? શું આ કાયદામાં કાંઈ ખામી નથી ને? આ બધું સંસદ શું કરશે? આ કાયદો જે ધરશે ધારાસભા એનું અર્થઘટન કરશે. અને એને લાગશે કે બરોબર છે તો પછી ડન કરી દેશે. અને પછી એ કાયદો છે એ કારોબારી દ્વારા શું કરવામાં આવશે? અમલ કરાવવામાં આવશે. કારોબારી શું કરશે? અમલ કરાવશે. તો તમને ખબર પડે કે ધારાસભા, ધારા એટલે એક કાયદો થાય અને કાયદાની ઘડવા માટેની સભા એટલે ધારાસભા. બહુ સિમ્પલ વસ્તુ છે, ગોખવાની વસ્તુ આવતી જ નથી અહીંયા. ધારાસભા, ધારા એટલે કાયદો થાય, કાયદો ઘડવાની સભા એટલે કે ધારાસભા. સંસદ જે કાયદો ઘડે એનું કોણ અર્થઘટન કરે? તો ન્યાયતંત્ર. ન્યાયતંત્ર શું કરે? અર્થઘટન કરે. અને આ અર્થઘટન થયા બાદ એનો અમલ કોણ કરાવે? તો કારોબારી અમલ કરાવે. કારોબારી શું કરાવશે? આ કાયદાનું અમલ કરાવશે. તો હવે આપણે સમજીએ કે કારોબારીમાં કોણ કોણ સમાવેશ થાય. તો કારોબારીમાં અનુચ્છેદ 52 થી 78નો સમાવેશ થાય છે. તો કારોબારી કોણ છે? જેમ કે રાષ્ટ્રપતિ છે, અનુચ્છેદ 52, ઉપરાષ્ટ્રપતિ છે, અનુચ્છેદ 63, વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ છે 74. અત્યારે આ અનુચ્છેદ નથી જોવાના, આ એક અનુચ્છેદ આવશે ને આખો પેજ ભરાઈને સમજવાનો છે. પણ અત્યારે આપણે ખબર પડવું જોઈએ કારોબારીમાં રાષ્ટ્રપતિ આવે, ઉપરાષ્ટ્રપતિ આવે, વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ આવે. શું આવે? વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ આવે, એટર્ની જનરલ આવે. તો અહીંયા લખેલું છે કે 52 એટલે રાષ્ટ્રપતિ, 63 એટલે ઉપરાષ્ટ્રપતિ. ડાયરેક્ટ સવાલ પૂછી જાય ઉપરાષ્ટ્રપતિનો નીચેનો અનુચ્છેદ કયો છે? 63 વડાપ્રધાન અને તેનું મંત્રીમંડળ, અનુચ્છેદ 74, અને એટર્ની જનરલ, અનુચ્છેદ 76. તો અહીંયા તમને આપણે ખબર પડે કે કારોબારી છે ને એ શું કરાવશે? તો કાયદાનો અમલ કરાવશે. હવે કારોબારી છે કોણ? તો કે રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન અને તેનું મંત્રીમંડળ છે અને એટર્ની જનરલ છે. આ બધા ક્યાં છે? તો કેન્દ્ર સરકારના આ બધા કારોબારી છે. કે ના? કેન્દ્ર સરકારના. ભૂલવાનું નથી. રાજ્ય સરકાર આવશે ત્યારે અલગ આવશે, અત્યારે કેન્દ્ર સરકાર છે. તો કેન્દ્ર સરકારના કારોબારીમાં આપણે જોયું રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ અને એટર્ની જનરલ. એટલે તમે આમ રાખો 52, 63, 74, 76, 52, 63, 74, 76, 52, 63, 74, 76. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, તેનું મંત્રી પરિષદ, એટર્ની જનરલ. આ 4 વસ્તુ યાદ રાખવાની છે. કારોબારીમાં આપણે અત્યારે જોયું, યાદ હું રાખવાનું? યાદ રહી જ જાય. ધારાસભા, ધારાસભામાં અનુચ્છેદ 79 થી 123 આવશે.
કારોબારીમાં અનુચ્છેદ 52 થી 78 આવશે. તો ધારાસભા એટલે શું? જે ધારા એટલે કે કાયદો ઘડવા માટેની જે સભા હોય એને ધારાસભા કહેવાય. સંસદ અનુચ્છેદ 79 થી 123. હવે જો સંસદ છે ને એના 3 અંગો છે. શું છે? 3 અંગો છે. એક તો રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. શું છે? રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. સંસદના કેટલા અંગો છે? 3 છે. સંસદ માટે અનુચ્છેદ 79, આર્ટિકલ 79. સંસદમાં ગૃહ પૂછે તો 2 છે. અંગો 3 છે, ગૃહો 2 છે. અંગો 3 છે, ગૃહો 2 છે. હવે ગૃહોમાં શું? જે અંગો હતા એમાંથી રાષ્ટ્રપતિને કાઢી નાખો એટલે શું થઈ જાય? ગૃહો થઈ જાય, જેમ કે રાજ્યસભા અને લોકસભા. હવે તમને એમ થાય આ રાજ્યસભા અને લોકસભા છે તો એમાં ઉપર કોણ નીચે કોણ? તો રાજ્યસભામાં વધારે શબ્દ છે એટલે ઉપર આવે, લોકસભામાં ઓછા શબ્દ છે એટલે નીચે છે. રાજ્યસભામાં 5 શબ્દ છે, ઉપલું ગૃહ છે, નીચલું ગૃહ લોકસભા છે. હવે આના અનુચ્છેદ છે કે અનુચ્છેદ 80માં રચના છે રાજ્યસભાની, અનુચ્છેદ 81માં લોકસભાની રચના છે. અને આમ પણ ન યાદ રહે તો આપણે આ એક સરળ શબ્દ યાદ રાખી લેવાનો કે સરળ 79, 80, 81. સ એટલે સંસદ, ર એટલે રાજ્યસભા, લ એટલે લોકસભા. 79, 80 ને 81 લખી નાખવાનું. ઉપર સરલા અથવા સરળ ગમે એ તમે લખી શકો. તો આવી રીતે આપણે ધારાસભા જોયું. કારોબારી શું કરે? કાયદાનો અમલ કરાવે. કોણ છે કારોબારીમાં? તો 52 એટલે કે રાષ્ટ્રપતિ, 63 એટલે કે ઉપરાષ્ટ્રપતિ, 74 એટલે કે વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ. કોણ છે? વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ. 76માં એટર્ની જનરલ છે. હવે આપણે વાત કરીએ ધારાસભામાં શું જોયું? અનુચ્છેદ 79 થી 123. અંગો કેટલા છે? 3. રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. સંસદ અનુચ્છેદ 79. ગૃહો કેટલા છે? 2 છે. ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા. રચના રાજ્યસભાની અનુચ્છેદ 80 મુજબ. 81 લોકસભાની રચના આપેલી છે. અને સરલા 79, 80, 81. હવે આપણે લાસ્ટ ન્યાયતંત્રની વાત કરીએ તો અનુચ્છેદ 124 થી 147. સુપ્રીમ કોર્ટ 124. બસ ન્યાયતંત્ર શું કરે? તો જો ધારાસભા જે કાયદો ઘડે એનું અર્થઘટન કરે, પછી કારોબારી એનો અમલ કરાવે. અને જો અમલ ન કરે તો ન્યાયતંત્રમાં જઈ અને એને સજા પણ આપી શકાય છે, એને ન્યાય પણ આપી શકાય છે, એવી વાત છે. તો જો સુપ્રીમ કોર્ટ આ નોર્મલી સરકાર અંગો આપણે ભણી ગયા. હવે જો આપણે અહીંયા જોઈએ ને આ 1, 2 અને 3 આ સરકારના અંગો કહીએ ને એટલે આને શું કહેવાય ખબર? સ્તંભ કહેવાય. આ સરકારના 3 સ્તંભ છે, અંગ છે. પણ બંધારણનું 4થું સ્તંભ મીડિયાને માનવામાં આવે છે. અત્યારે આપણે જે 3 જોયા એને આપણે સ્તંભ કહી શકીએ, અંગો કહી શકીએ. એવી રીતે છે ને 4થું સ્તંભ સરકારનું કયું છે? મીડિયા છે. હવે જો આપણે અહીંયા વાત કરી હતી ભાગ 5 કેન્દ્ર સરકાર, એમાં આપણે જોયું કે અનુચ્છેદ 52 થી 151. તો અહીંયા 52 થી 78, 79 થી 123 અને 124 થી 147. તો 47 પછી 48, 49, 50, 51 એ બાકી રહી ગયા ને. તો આપણે 47 પછી 48, 49, 50, 51 આ બાકી રહી ગયા. એના માટે એક શબ્દ છે CAG, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. એમાં અનુચ્છેદ આવશે 148 થી 51. એટલે કે અહીંયા આપણે ભાગ 5ના બધા અનુચ્છેદો આમ શું કહેવાય પાર્ટ પાડી દીધું કે કારોબારી આવે એટલે 52 થી 78. હવે કારોબારી લગતો કોઈ શબ્દ ને તો તમને ખબર પડી જાય આ 52 થી 78ની અંદર આવશે. પછી કયો કીમાં આવશે એ વસ્તુ અલગ છે કે તમને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ, એટર્ની જનરલ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ આવું દેખાય ને તમને ખબર પડી જાય કે આનો અનુચ્છેદ 52 થી 78 અંદર હશે. અહીંયા 3 આંકડાનો અનુચ્છેદ દેખાય એટલે તમે ડાયરેક્ટ જ ચોકડી મારો કે આ તો આવવાનો જ નથી ને ભાઈ, આમાં તો 52 થી 78 જ આવવાના, 90 હોય 80 હોય ન લેવ તમે, 40 હોય 32 હોય ન લેવ તમે. આ વસ્તુ એટલા માટે છે. પછી ધારાસભા દેખાય તમને એટલે 79 થી 123. પછી તમને ન્યાયતંત્ર દેખાય તો 124 થી 147, સુપ્રીમ કોર્ટ 124, CAGમાં 148 થી 151. પછી એક અનુચ્છેદ આવશે ડીપમાં. અત્યારે તો આપણે ખાલી ઉપર ચાલુ જોઈએ. હવે આપણે જોઈએ આપણે સરકારના અંગોની વાત કરીએ કે કારોબારી શું કરશે? તો કાયદાનો અમલ કરાવશે ધારાસભા. ધારો એટલે કે કાયદો, કાયદાઓની બનાવવાની સભા. સંસદ કાયદો બનાવવા માટેની સભા. અને ન્યાયતંત્ર કાયદાનું અર્થઘટન કરે, ન્યાય આપે. તો આ બધી વસ્તુ આપણે સમજી ગયા છે. હવે ભાગ 5 કેન્દ્ર સરકાર 52 થી 152. 52 થી 152 જ છે ને? હા, 151 છે. અહીંયા 52 જેવું લાગ્યું મને, 151 છે, સોરી. તો 52 થી 151. ભાગ 5 ભારતના રાષ્ટ્રપતિ. હવે જો રાષ્ટ્રપતિ આપણું પદ છે ભારતમાં એ આપણે બ્રિટનમાંથી લીધું છે. અનુચ્છેદ 52 થી 62. યાદ રાખજો આપણે ભારતનું પદ રાષ્ટ્રપતિ કે બ્રિટનમાં છે, બ્રિટનમાં ક્યાંય રાષ્ટ્રપતિનું પદ છે નહીં, એ આગળ આપણે જોશું. અત્યારે તો ખાલી ભાગ 5માં આપણે શું જોયું કે ભારતમાં રાષ્ટ્રપતિ અનુચ્છેદ 52 મુજબ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તો પ્રતિભા દેવી પાટીલ.
હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. તો આપણે છે ને હજી ભાગ 5 અને અનુચ્છેદ 52 એના અંદર આપેલા અનુચ્છેદનું ખાલી ઉપર થલું જોયું છે. આપણે આખો ડીપમાં અનુચ્છેદ આગળ જોશું 52. અત્યારે ખાલી નોર્મલ વસ્તુ જોઈ લઈએ જે જીકે પ્રમાણે પૂછાય એવી છે કે ભારતમાં ભાગ 5 ભારતના રાષ્ટ્રપતિ બ્રિટનમાંથી લીધું અનુચ્છેદ 52 થી 62 પદ. અનુચ્છેદ 52માં આપેલું રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પૂછે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પૂછે પ્રતિભાદેવી પાટીલ. હાલમાં કોણ છે? ડૉક્ટર દ્રૌપદી મુર્મુ. કેટલામાં છે? 15માં છે. બધા રાષ્ટ્રપતિ અત્યાર સુધીના યાદ રાખવા માટે કઈ રીતે? તો આખું તો સૂત્ર હજી મેં નથી બનાવ્યું, પણ જેટલું બનાવ્યું છે ને એ બહુ જોરદાર છે. જેમ કે આપણે પહેલાં તો બધા જોઈ લઈએ કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડૉક્ટર ઝાકીર હુસૈન, પછી વીવી ગીરી પ્રથમ કાર્યકારી, મોહમ્મદ હિદાયતુલ્લા બીજા કાર્યકારી, પછી પાછા વીવી ગીરી, પછી ફકરુદ્દીન અલી અહેમદ, પછી બીડી જતી ત્રીજા કાર્યકારી, પછી નીલવ સંજીવ રેડ્ડી, જ્ઞાની જેલસી, આર વેંકટરમણ, શંકર દયાલ શર્મા, કે.આર. નારાયણ, એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ, પ્રણવ મુખર્જી, રામનાથ કોવિંદ. વન નેશન વન ઇલેક્શન કોણે આપ્યું હતું? તો રામનાથ કોવિંદે. અને દ્રૌપદી મુર્મુ 15માં. તો મેં એક સૂત્ર બનાવ્યું છે ને એમાં કેટલા ખબર? 1 2 3 4 5 6 7 8 9 15માંથી 9 રાષ્ટ્રપતિ તો યાદ રહી જાય એવું સૂત્ર છે. સૂત્ર બહુ મસ્ત છે. આર ફોર શું થાય? રાધા. આર ફોર રાધા જાવી મૂવી. શું કહે છે? આર ફોર રાધા જાવી મૂવી. FB રેડ્ડી. શું કહે છે? આર ફોર રાધા. તમે આટલું યાદ રાખો ને ખાલી કે આર ફોર રાધા જાવી મૂવી. શું છે? આર ફોર રાધા. આર ફોર રાધા. આરનો શું થાય? રાધા. આર રાધા જાવી મૂવી. આર રાધા જાવી મૂવી. તો આર ફોર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. રાધા રા એટલે સર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. જાવી એટલે કે ઝાકીર હુસૈન. વી એટલે વીવી ગીરી. મુ એટલે મોહમ્મદ હિદાયતુલ્લા. અને વી એટલે વીવી ગીરી. રાધા. આર રાધા જાવી મૂવી. આર રાધા જાવી મૂવી. કેટલા યાદ રહી ગયા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડૉક્ટર ઝાકીર હુસૈન, વીવી ગીરી, મોહમ્મદ હિદાયતુલ્લા, વીવી ગીરી. હવે પછી શું કહે છે? FB રેડ્ડી. એફ એટલે ફકરુદ્દીન અલી અહેમદ, બી એટલે બીડી જતી અને રેડ્ડી એટલે કે નીલમ સંજીવ રેડ્ડી. FB રેડ્ડી. તો આવી રીતે 9મું આપણે અત્યારે બનાવ્યું છે. બાકી છેલ્લા 2 આપણે યાદ હોય, રામનાથ કોવિંદ અને દ્રૌપદી મુર્મુ. તો આપણે અહીંયા નીચે યાદ રાખી શકીએ કે એપીપી. અહીંયા આપણે શું રાખી શકીએ? એપીપી. તો આપણે ખબર પડી જાય કે એપીજે અબ્દુલ કલામ, પછી પ્રતિભા પાટીલ અને પ્રણવ મુખર્જી. એપીપી. અહીંયા આપણે એપીપી રામ ડી. એપીપી રામ દ્રૌપદી. આ 2 તો યાદ જ છે. અહીંયા આપણે એપીપી યાદ રાખી શકીએ છેલ્લા 3 માટે. તો એપીપી એટલે એપીજે અબ્દુલ કલામ, પછી પ્રતિભા પાટીલ, પ્રણવ મુખર્જી. તો આ જ્ઞાની RSK. અહીંયા આપણે શું યાદ રાખી શકીએ? કે અહીંયા આપણે યાદ રાખી શકીએ જ્ઞાની. હું લખીને નોટ્સ અંદર મૂકીશ ને PDF એમાં આવશે. તો જો અહીંયા આપણે હું અત્યારે જ બનાવવાનો ટ્રાય કરું. તો અહીંયા રેડી BF રેડી. પછી આપણે શું યાદ રાખવાનું? જ્ઞાની RSK. જ્ઞાની કેવો? RSK શું છે? જ્ઞાની છે. તો જ્ઞાની RSK. જ્ઞાની જેલસી. આર ફોર આર વેંકટરમણ. S ફોર શંકર દયાળ શર્મા. K ફોર K.R. નારાયણ. પછી આપણે શું કરીએ? એપીજે પીપી એટલે કે એપીજે અબ્દુલ કલામ. P ફોર પ્રતિભા પાટીલ અને ફોર પ્રણવ મુખર્જી. તો આવી રીતે વસ્તુ આપણે યાદ રહી જાય. રામનાથ કોવિંદ અને દ્રૌપદી મુર્મુ તો યાદ જ હોય. રામનાથ કોવિંદ ગો વન નેશન વન ઇલેક્શન. તો અહીંયા હું લખી નાખીશ જ્ઞાની જ્ઞાની RSK. જ્ઞાની કોણ છે? તો RSK. FB રેડ્ડી. RSK જ્ઞાની. એપીજે પીપી. એપીજે અબ્દુલ કલામ. એપીપી એટલે એપીજે અબ્દુલ કલામ. પીપી એટલે પ્રતિભા પાટીલ અને પ્રણવ મુખર્જી. રામનાથ કોવિંદ અને દ્રૌપદી મુર્મુ તો આપણે યાદ જ હોય. પણ આ વસ્તુ તમે યાદ રાખો કે આર રાધા જાવી મૂવી. આર એટલે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. રાધા એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. જા એટલે ડૉક્ટર ઝાકીર હુસૈન. વી એટલે વીવી ગીરી. મુ એટલે મોહમ્મદ હિદાયતુલ્લા. વી એટલે વીવી ગીરી. FB રેડ્ડી. F એટલે ફકરુદ્દીન અલી અહેમદ. બી એટલે બીડી જતી અને રેડ્ડી એટલે નીલવ સંજીવ રેડ્ડી. જ્ઞાની RSK. જ્ઞાની એટલે જ્ઞાની જેલસી. આર એટલે આર વેંકટરમણ. S એટલે શંકર દયાળ શર્મા. K એટલે K.R. નારાયણ. એપીપી. એ એટલે એપીજે અબ્દુલ કલામ. P એટલે પ્રતિભા પાટીલ. P એટલે પ્રણવ મુખર્જી અને રામનાથ કોવિંદ અને દ્રૌપદી મુર્મુ. તો આવી રીતે હવે આપણે આગળ જોઈએ
કે રાષ્ટ્રપતિ છે ને એના અનુચ્છેદની આપણે વાત કરીએ કે રાષ્ટ્રપતિના લગતા અનુચ્છેદ છે ને 52 લઈ અને 62 સુધી આવે છે. તો આ જે 52 લઈ અને 62 સુધી અનુચ્છેદો આવે છે એના માટે એક સૂત્ર છે જોરદાર. રાષ્ટ્રપતિ તમામ અનુચ્છેદો આપણે 52 થી 62 યાદ રાખવી. તો સૂત્ર એના માટે છે પકો નામ છે. શું છે? પકા ચૂપ. આપણે શું કહેવાનું? પકા ચૂપ. ચુકાદો લાશ સામે. શું કહે? પકા ચૂપ. ચુકાદો આવ્યો, લાશ ક્યાં છે? સામે છે. પકા ચૂપ. પકા ચૂપ. ચુકાદો આવ્યો, લાશ સામે છે. પકા ચૂપ. ચુકાદો આવ્યો, લાશ સામે છે. પકા ચૂપ. ચુકાદો આવ્યો, લાશ સામે છે. તો પ એટલે કે પદ. રાષ્ટ્રપતિનું પદ આપણે અનુચ્છેદ 52 બ્રિટનમાંથી લીધું છે. કા એટલે કે કારોબારીની સર્વોચ્ચ વડા. રાષ્ટ્રપતિ શું છે? તો આ બધું વસ્તુ છે ને રાષ્ટ્રપતિને લગતું છે. શું છે? રાષ્ટ્રપતિને. જેમ કે પદ, રાષ્ટ્રપતિનું પદ. કારોબારીના સર્વોચ્ચ વડા છે રાષ્ટ્રપતિ. ચૂંટણીનું મતદાન મંડળ રાષ્ટ્રપતિ. પછી ચૂંટણીની રીત, રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત, રાષ્ટ્રપતિનો કાર્યકાળ આવી રીતે છે. તો જો આપણે સૂત્ર યાદ રાખવાનું, પકા ચૂપ. ચુકાદો આવ્યો, લાશ સામે છે. પકા ચૂપ. ચુકાદો આવ્યો, લાશ સામે છે. તો પ એટલે કે પદ, રાષ્ટ્રપતિનું પદ અનુચ્છેદ 52. કા એટલે કે કારોબારીનો સર્વોચ્ચ વડો અનુચ્છેદ 53. ચૂ એટલે કે ચૂંટણીનું મતદાર મંડળ. તો પહેલાં ચૂંટણીનું મતદાર મંડળ બનાવે રાષ્ટ્રપતિ, પછી ચૂંટણી થાય ને એની. તો ચૂંટણીનું મતદાર મંડળ રાષ્ટ્રપતિનું. ચૂ એટલે ચૂંટણીની રીત, રાષ્ટ્રપતિની કઈ રીતની ચૂંટણીની રીત છે? અનુચ્છેદ 55. આયર્લેન્ડમાં લીધી. કા એટલે કે કાર્યકાળ, રાષ્ટ્રપતિનો કાર્યકાળ 56માં આપેલો છે અનુચ્છેદ. દો ચુકાદો. ચુકાદો. દો એટલે દોબારા. દોબારા હિન્દી શબ્દ છે. આપણે ખબર પડે કે ફરીવાર ચૂંટવાની યોગ્યતા છે. રાષ્ટ્રપતિ ગમે એટલી વાર ચૂંટાઈ શકે, એટલે કે ફરીવાર ચૂંટાઈ શકે. એ બીજી વાર ચૂંટાય, પાછો બીજી વખતે ફરીવાર ચૂંટાઈ શકે, એટલે ફરીવાર. દોબારા એટલે કે ગમે એટલી વાર ચૂંટાઈ શકે. ચુકાદો આવ્યો. આવ્યો શબ્દ કાંઈ કામનો નથી. લાશ સામે છે. તો પકા ચુકાદો આવ્યો, લાશ. લા એટલે લાયકાત, રાષ્ટ્રપતિની લાયકાત અનુચ્છેદ 58માં છે. સ એટલે કે શરતો, રાષ્ટ્રપતિની શરતો અનુચ્છેદ 59માં છે. સા મે એટલે શપથ, રાષ્ટ્રપતિને કોણ શપથ લેવડાવે? અનુચ્છેદ 60માં છે. અને મે એટલે કે મહાભિયોગ, રાષ્ટ્રપતિનો અનુચ્છેદ 61માં છે, જે અમેરિકામાં લીધો. તમને થોડું કન્ફ્યુઝન થયું તો હજી હું કહું. પકા ચૂપ. ચુકાદો આવ્યો, લાશ સામે છે. તો પકા પ એટલે પદ, રાષ્ટ્રપતિનું બ્રિટનમાંથી લીધું અનુચ્છેદ 52. પકા કા એટલે કે કારોબારીના સર્વોચ્ચ વડા છે રાષ્ટ્રપતિ, અનુચ્છેદ 53. પકા ચૂપ. ચૂ એટલે ચૂંટણી મતદાર મંડળ, અનુચ્છેદ 54. રાષ્ટ્રપતિ પહેલાં ચૂંટણી થશે. પછી પકા ચૂપ. ચુકાદો આવ્યો. તો પકા ચૂપ. ચૂ એટલે ચૂંટણીની રીત, રાષ્ટ્રપતિનો અનુચ્છેદ 55. પકા ચૂપ. ચુકાદો. કા એટલે કાર્યકાળ, રાષ્ટ્રપતિનો કાર્યકાળ. પકા ચૂપ. ચુકાદો. દો એટલે દોબારા. દોબારા એટલે કે રાષ્ટ્રપતિ ફરીવાર ચૂંટાઈ શકે ગમે એટલી વાર. અનુચ્છેદ 57માં એવું લખેલું છે. પકા ચૂપ. ચુકાદો આવ્યો, લાશ. લા એટલે લાયકાત, રાષ્ટ્રપતિની લાયકાત 58 અનુચ્છેદ. પકા ચૂપ. ચુકાદો આવ્યો, લાશ. સ એટલે શરતો, અનુચ્છેદ 59, રાષ્ટ્રપતિની શરતો. પકા ચૂપ. ચુકાદો આવ્યો, લાશ. સા એટલે શપથ, અનુચ્છેદ 60. પકા ચૂપ. ચુકાદો આવ્યો, લાશ. સા મે એટલે કે મહાભિયોગ, અમેરિકામાં જ લીધું અનુચ્છેદ 61. તો અહીંયા જો તમે 52 રાષ્ટ્રપતિનું પદ, 53 કારોબારીના સર્વોચ્ચ વડા છે રાષ્ટ્રપતિ, 54 ચૂંટણી મતદાર મંડળ, ચૂંટણીનું મતદાર મંડળ, પછી 55 ચૂંટણીની રીત, આયર્લેન્ડમાં જ લીધું, 56 કાર્યકાળ, દો એટલે દોબારા ફરીવાર ચૂંટાવાની યોગ્યતા, અનુચ્છેદ 57. આવ્યો કાંઈ કામનું નથી. લાયકાત. લા એટલે લાયકાત 58 અનુચ્છેદ 59માં. શરતો એસ પર, બીજા એસ પર શપથ. પછી મે એટલે કે મહાભિયોગ. તો આવી રીતે મસ્ત સૂત્ર છે, તમે 4, 5, 10 વાર બોલો. પકા ચૂપ. ચુકાદો આવ્યો. તો ઓલમોસ્ટ તમને કેટલા 52 થી લઈ 61 સુધી અનુચ્છેદ યાદ રહી જાય. તો હવે 62 આપણે લખી નાખી કે 62માં રાષ્ટ્રપતિની ચૂંટણી સમયે
ચૂંટણી સમય મર્યાદા કે રાષ્ટ્રપતિનું પદ છે ને ખાલી પડ્યા પછી ફરજિયાત 6 મહિનામાં તમારે શું કરવું પડે, એની ચૂંટણી કરવી પડે. હવે છે ને હવે આપણે આવી જેવી કે તમે નોર્મલી ગમે એ વિડીયો જોતા હશો કે ગમે એ બુકમાં જોતા હશો ને તો તમને આવી રીતે આવે કે ભાગ 5 કેન્દ્ર સરકાર અનુચ્છેદ 52 થી 151, અનુચ્છેદ 52 રાષ્ટ્રપતિનું પદ. તો અહીંયાથી ભાગ ચાલુ થાય. પણ આપણે વિચાર કરો, ભાગ ચાલુ થયા પહેલાં આપણે કેટલી બધી કથા કરી અને હવે ભાગ 5 અત્યારે ચાલુ કર્યું કે ભાગ 5 કેન્દ્ર સરકાર. તો આપણે કેન્દ્ર સમજ્યા, સરકાર સમજ્યા, એમાં કેન્દ્ર સરકાર સમજ્યા ને. હવે આપણે ભાગ 5 તો રાષ્ટ્રપતિ જોયા આપણે, પ્રથમ રાષ્ટ્રપતિ, પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હાલમાં કોણ છે આપણે જોઈ લીધું કે રાષ્ટ્રપતિનું પદ કેમાં છે, રાષ્ટ્રપતિનો કારોબારીના વડા છે, તેમની ચૂંટણીનું મંડળ, પછી એમની ચૂંટણીની રીત કેમાં છે, એમનો કાર્યકાળ કયા અનુચ્છેદમાં છે, આપણે બધું જોયું. હવે આપણે રાષ્ટ્રપતિ સમજવા બેવી તો આમાંથી આપણે ઉપર જોયું એક વસ્તુ ક્યાંક ને ક્યાંક આવતી જાય તો આપણે આ તો સારું સાંભળેલું છે, ત્યારે યાદ ન રહે, અત્યારે કરવી એટલે રિવિઝન થાય ને જ્યારે બધું ભેગું થાય ને ત્યારે ખબર પડે કે આ તો એકબીજાને લિંક થઈ જાય. તો અનુચ્છેદ 52 રાષ્ટ્રપતિનું પદ આપણે જોઈ ગયા. પકા ચૂપ ચુકાદો આવ્યો, લાશ સામે પડી છે. એટલું બધું યાદ નહીં રાખવું. પકા ચૂપ ચુકાદો આવ્યો, લાશ સામે, બસ એટલું યાદ રાખો ને, બહુ થઈ ગયું. હવે જો રાષ્ટ્રપતિનું પદ બ્રિટનમાંથી લીધું. હવે જો અહીંયા આપણે આવું લખેલું હોય કે રાષ્ટ્રપતિનું પદ બ્રિટનમાંથી લીધું, રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ. તો હવે આવું વસ્તુ યાદ રહીને પણ ખબર પડી છે કે રાષ્ટ્રપતિનું પદ બ્રિટનમાંથી લીધું, પણ બ્રિટનમાં તો રાષ્ટ્રપતિનું પદ છે જ નહીં. એટલા માટે રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ લખ્યું છે. હવે શું આ વસ્તુ કઈ રીતની છે? જો બ્રિટનમાં છે ને સમ્રાટ છે હોય જે વંશ પરંપરાગત હોય. આ સમ્રાટ છે હાલમાં કોણ છે? ચાર્લ્સ ત્રીજા, અને એમના પત્ની છે કેમિલા. હવે બેટરી લો થઈ, હું ચાર્જિંગમાં લગાવ્યો તો વિડીયો બંધ થઈ જશે તો પછી લોચો થશે. તો અત્યારે હાલમાં બ્રિટનમાં સમ્રાટ છે જે વંશ પરંપરાગત હોય, જે હાલમાં છે ચાર્લ્સ ત્રીજા અને એમના પત્ની કેમિલા. તો આ જે ચાર્લ્સ છે ને ત્રીજા, એ વડાપ્રધાન છે ને, એમને સલાહ સમ્રાટને આપે. કોણ કરે? વડાપ્રધાન સલાહ સમ્રાટને આપે. અને વડાપ્રધાનની સલાહ છે ને, આ વડાપ્રધાનની સલાહ સમ્રાટ ન માને ને તો વડાપ્રધાનને શું કરવું પડે ખબર? રાજીનામું આપવું પડે. પછી નવા વડાપ્રધાન આવે, અને જો નવા વડાપ્રધાન લાવવામાં ફરીથી એને વડાપ્રધાનને ચૂંટે ને તો શું કરે ખબર? એ સમ્રાટનું પદ રદ કરી શકે. હવે નોર્મલી છે કે કોઈ વડાપ્રધાન હોય ને એનું વાત સમ્રાટ ન માનતો હોય અને પછી એને રાજીનામું દેવું પડે ને જો એનો એ પાછો વડાપ્રધાન આવે તો શું એ સમ્રાટને રહેવા દે? પદ ઉપર ના રહેવા દે. એટલા માટે આ સલાહ જે રહી ને એ સમ્રાટને માનવી જ પડે. આ કારણે સમ્રાટ માને છે. શું કરે છે? માને છે. એટલે સમ્રાટનું પદ રદ ન થાય એટલા માટે. એટલે તેથી વડાપ્રધાનની સલાહ માનવા માટે સમ્રાટ માટે ફરજિયાત બને છે. એવી જ રીતે આપણા ભારતમાં છે કે આવી સ્થિતિ રાષ્ટ્રપતિને આપી કે આ રાષ્ટ્રપતિ છે ને એને આપણા વડાપ્રધાનની મંત્રીમંડળની વાત સલાહ માનવી જ પડે, એવી વસ્તુ છે. એટલે કે રાષ્ટ્રપતિ બંધારણીય સ્થિતિ કેવી છે? બ્રિટન જેવી છે. જેવી બ્રિટનના સમ્રાટની છે ને એવી જ આપણા રાષ્ટ્રપતિની છે. પણ આપણે સમ્રાટ શબ્દ નથી વાપરતા, આપણે રાષ્ટ્રપતિ વાપરીએ છીએ. એ વસ્તુ પણ આ આપણે વંશ પરંપરાગત નથી, એ વાત સાચી છે. પણ આ વ્યક્તિ કેવા હોય કે જે મતલબ પાર્ટીવાળા જ લાવે એવું છે. એટલે એ વસ્તુ બહુ આપણે ડીપમાં નથી પડવાનું. આપણે એટલી ખબર પડે કે રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ કેવી છે? બ્રિટન જેવી છે, બ્રિટનના સમ્રાટ જેવી છે. હવે દેશમાં રાષ્ટ્રપતિ શું છે? દેશના પ્રથમ નાગરિક છે, ફર્સ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા. બંધારણના વડા છે, કોન્સ્ટિટ્યુશનના શું છે? વડા છે. દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક છે. તો દેશની એકતા અને અખંડિતતા, એકતા એટલે કે બધા એક ભેગા રહે છે, અખંડિતતા એટલે કે કોઈ તૂટેલું નથી એમ પ્રતીક છે. નામ માત્રના વડા છે. હવે એ તો અહીંયા જોઈ લીધું આપણે કે વડાપ્રધાન રાજીનામું અહીંયા રાષ્ટ્રપતિને ફરજિયાત માનવું જ પડે. એટલે આ વસ્તુ અહીંયા એકબીજા સાથે લિંક થાય છે. અને દેશના કારોબારીના સર્વોચ્ચ વડા છે, પણ કેવા નામના વડા છે. વડાપ્રધાન કહે જ કરવાનું. એટલે હવે આપણે જોઈએ ભાગ 5 કેન્દ્ર સરકાર અનુચ્છેદ 52 થી 151, અનુચ્છેદ 52 રાષ્ટ્રપતિનું પદ બ્રિટનમાંથી લીધું છે. રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ, પણ બ્રિટનમાં તો રાષ્ટ્રપતિનું પદ જ નથી. બ્રિટનમાં વંશ પરંપરાગત સમ્રાટ છે હાલમાં ચાર્લ્સ III, પત્ની કેમિલા. વડાપ્રધાન સલાહ સમ્રાટ ન માને તો વડાપ્રધાને રાજીનામું દેવું પડે. નવા વડાપ્રધાન આવે, જો ફરીથી જૂના ચૂંટાય તો એ સમ્રાટનું પદ રદ કરી શકે. તેથી વડાપ્રધાનની સલાહ માનવી સમ્રાટ માટે ફરજિયાત છે. એવી રીતે ભારતમાં પણ રાષ્ટ્રપતિને સમ્રાટ જેવી સ્થિતિ છે. રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ બ્રિટનના સમ્રાટ જેવી છે. તેને વડાપ્રધાનની
સલાહ માનવી જ પડે, એટલે કે દેશના પ્રથમ નાગરિક છે, બંધારણીય વડા છે, દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક છે, નામ માત્રના વડા છે, દેશના કારોબારી સર્વોચ્ચ વડા છે. હવે આપણે લાસ્ટ અનુચ્છેદ જોઈ લઈએ અને પછી આપણે આપણા વિડીયોને પૂરું કરીએ કે અનુચ્છેદ 53 દેશના કારોબારીનો સર્વોચ્ચ વડા છે. અનુચ્છેદ 53 તો આપણે અહીં જોયા હતા કે પ એટલે પદ, રાષ્ટ્રપતિનું પદ બ્રિટનમાંથી લીધું. અનુચ્છેદ 52 આપેલું છે એટલે કે કારોબારીના સર્વોચ્ચ વડા છે રાષ્ટ્રપતિ. તો દેશની કારોબારીના સર્વોચ્ચ વડા છે, કારોબારીના સર્વોચ્ચ વડા છે. હવે જો અહીંયા શું લખ્યું છે, સર્વોચ્ચ અને વાસ્તવિક. સર્વોચ્ચ છે ઉપર બેવડાઈ તો દીધા, પણ કેવા ખાલી ઓલું ચીમ રીલ બનાવવાની એવી રીતે રાષ્ટ્રપતિની, બાકી વાસ્તવિક તો બધું કોણ કરે, વડાપ્રધાન. હવે જો અનુચ્છેદ 53(2) રાષ્ટ્રપતિ ત્રણેય દળોના સર્વોચ્ચ વડા રહેશે. તો અહીંયા આપણે બીજો એક પ્લસ અનુચ્છેદ જોઈ લીધો કે આપણી જે નૌકા સેના છે, વાયુસેના છે, ભાઈ આર્મી છે, ત્રણેય સેનાના વડા છે. અનુચ્છેદ 53(2). તો અહીંયા આપણા અનુચ્છેદ આટલું જ જોઈએ. આપણે ડીપમાં બને એટલી ટ્રાય કરી છે કે આપણે સમજી શકીએ એવી રીતે. હવે આપણે નેક્સ્ટ છે ને, મેં આ ભાગ ડાયરેક્ટ કેમ લીધો ખબર, મેં મૂળભૂત અધિકારોનો વિડીયો બનાવ્યા નહીં, પણ તમારો રિસ્પોન્સ એકદમ હાવ ઢબી ગયો હતો, એટલા માટે મેં કીધું આજ મારે કાંઈક એવી રીતે ભાગ લઈને આવો છે કે જેથી તમારો રિસ્પોન્સ પાછો મળી શકે મને. તો જો તમે આમાં રિસ્પોન્સ સારો મળે એવું વિડીયો લાગ્યું હોય તો મને તો સારું, એમ બીજું શું. તો તમે જોયું હશે છેલ્લે સુધી, બીજું આપણે કાંઈ વધારે કહેતા નથી. કોમેન્ટ કરો, જાવા દે વાત જ આખી. પણ મેં અમુક મારા વિડીયો જોયા, મેં બનાવી નાખ્યા પણ ન જામ્યા, એટલા માટે મેં ચોથો ભાગ ને એની પછી 4 બધું રદ કરીને ડાયરેક્ટ મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શન સીધો ઉડાડીનું સીધો અહીંયા આવ્યો છું, એ વિડીયો પણ આવશે. પણ આ વિડીયો મેં આજે બનાવ્યો એનું કારણ હતું કે મને આ ટૉપિક આમ લાગ્યો કે છે બનાવવા જોઈએ, એટલા માટે એ બધું આવશે. કાંઈ વસ્તુ સ્કીપ નહીં થાય, બધું આખું બંધારણ આવશે, એક વસ્તુ સ્કીપ નહીં થાય. પણ આ મેં વચ્ચે લાવી નાખ્યો છે, એ ભાગ પણ આવશે. ભાગ 4 આવશે રાજ્યનીતિના માર્ગદર્શન સીધાનો, પણ આ ભાગ મને વધારે ઈચ્છા હતી એટલે હું અત્યારે લાવી નાખ્યો છું. એ પણ આવી જશે, ચિંતા નહીં કરતા, બધું આવશે.